વિદ્યાર્થીઓ અંગ્રેજીની નોટબુક બહાર કાઢો અને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ શીખતા હતા. 3 પ્રકારનું શીખ્યા: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્યો. આજે આપણે ચોથો પ્રકાર ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ આજ્ઞાર્થ વાક્યો શીખવાના છે. લખો ઇમ્પેરેટિવ sentences. એટલે આજ્ઞાર્થ વાક્યો લખાઈ ગયું આટલું મથાળું. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે આજ્ઞાર્થ વાક્યો. હવે એમાં લખો આજ્ઞાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ કરતી વખતે તેમાં આ વાક્યમાં રહેલા અર્થ મુજબ ફેરફાર થાય છે. આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે વાક્યમાં રહેલા અર્થ મુજબ ફેરફાર થાય છે. એક કરીને લખો. વિનંતીનો ભાવ હોય તો સેટનું રિક્વેસ્ટેડ થાય. પહેલું વિનંતીનો ભાવ હોય તો સેટનું રિક્વેસ્ટેડ થાય. બીજું સલાહનો ભાવ હોય તો સેટનું એડવાઇસ્ડ થાય. ત્રીજું આદેશ અથવા હુકમ હોય તો સેટનું ઓર્ડર્ડ. વિનંતી હોય તો રિક્વેસ્ટેડ થાય, સલાહ હોય તો એડવાઇસ્ડ થાય, આદેશ કે હુકમ હોય તો સેટનું ઓર્ડર થાય. ચોથું દરખાસ્ત પ્રપોઝલ. દરખાસ્ત હોય તો સેટનું સજેસ્ટેડ થાય. દરખાસ્ત હોય તો સેટનું સજેસ્ટેડ થાય. અને સૂચન હોય તો સેટનું સજેસ્ટેડ નહીં કરાય કે ટોલ્ડ રાખીએ તોય ચાલે. સૂચન હોય તો સેટનું સજેસ્ટેડ કે ટોલ્ડ થાય. લખાઈ ગયું આટલું. લખો નીચે આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક મુકાતું નથી. આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક મુકાતું નથી. હકારમાં આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક મુકાતું નથી. હકાર વાક્યમાં ટુ આવે અને નકાર હોય તો હકાર વાક્યમાં ટુ આવે અને નકાર હોય તો નોટ પછી ટુ આવે. હકાર વાક્યમાં ટુ આવે અને નકાર હોય
તો નોટ પછી નોટ ટુ નો ઉપયોગ કરવામાં આવે. આટલું જ આજ્ઞાર્થ વાક્યની સમજૂતી છે. લખો જેમ કે ઉદાહરણ લખો, જેમ કે the teacher said to the class keep quiet please. મહેરબાની કરીને શાંતિ જાળવો એવું શિક્ષકે વર્ગને કહ્યું. અને પ્લીઝ આવે છે એટલે આવે રિક્વેસ્ટ, એટલે સેડ ટુ સેન્ટેન્સ શું થઈ જશે? રિક્વેસ્ટેડ. ધ ટીચર રિક્વેસ્ટેડ ધ ક્લાસ. પછી શું લખાય? હકાર હોય તો ટુ પછી જે છે મૂકી દેવાનું. ટુ કીપ અલ્પવિરામ પણ ચિહ્ન જતા રહે. ટુ કીપ ક્વાઇટ. The teacher requested the class to keep quiet. પ્લીઝ નો અર્થ રિક્વેસ્ટેડમાં આવી જ ગયો એટલે ફરી પ્લીઝ લખવાની જરૂર નહીં. The teacher requested the class to keep quiet. હવે નકારનું એક લખો. The father said to his son. The father said to his son, don't waste money. પૈસા બગાડે દુરુપયોગ ન કરો. એટલે પિતા શું આપે? સલાહ. એટલે ધ ફાધર એડવાઇઝ હિઝ સન, અને નકાર છે એટલે તો જતું રહે. નોટ ટુ, નોટ પછી ધ ફાધર એડવાઇઝ હિઝ સન નોટ ટુ વેસ્ટ મની. બરાબર? હકાર હોય તો ટુ પછી મૂળવાળું વાક્ય, અને નકાર હોય તો નોટ ટુ પછી. આ આજ્ઞાર્થ વાક્યો થઈ ગયા. હવે લખો એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એટલે ઉદ્ગાર વાક્યો. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એટલે ઉદ્ગાર વાક્યો. મારું મથાળું એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ ઉદ્ગાર વાક્યો. ઉદ્ગાર વાક્યો કોને કહેવાય? આશ્ચર્યનો ભાવ હોય, આપણે દુઃખનો ભાવ હોય, આનંદનો ભાવ હોય. જે એવા ભાવ હોય એટલે આપણે ગુલાબને જોઈને શું કહીએ? કેવું સુંદર ફૂલ છે, ગુલાબ કેવું સુંદર ફૂલ છે. એટલે પાછળ શું આવે? ઉદ્ગાર ચિહ્ન. એટલે એ વાક્ય એ વોટ ને હાઉ ને એનાથી શરૂ થાય. વોટ ફાઇન ફ્લાવર એ રોઝ ઇઝ, કે ધ રોઝ ઇઝ, પાછળ ઉદ્ગાર ચિહ્ન. અને એનું આપણે જ્યારે ઇનડાયરેક્ટ કરીએ ત્યારે એને આપણે પહેલાં જે પ્રસ્તાવમાં શીખ્યા હતા એમ વિધાન વાક્યમાં ફેરવવાનું. એસર્ટિવ એટલે કર્તાને રોઝ બનાવી દેવાનું. આપણે કહીએ કે વોટ એ બ્યુટીફુલ ફ્લાવર ધ રોઝ ઇઝ, તો જવાબ શું આવે? કે ધ રોઝ ઇઝ રિયલી એ બ્યુટીફુલ ફ્લાવર. ખરેખર સુંદર ફૂલ છે. એટલે રિયલી, ઇન્ડીડ, ગ્રેટ. હાઉ ગ્રેટ કિંગ અશોકા વોઝ, તો કિંગ અશોકા વોઝ ગ્રેટ કિંગ.
એટલે ગ્રેટ એવા શબ્દો ઉમેરવાના આવે. લખો ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે પહેલું એક ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું. ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું એટલે કે પહેલાં કર્તા આવે, પછી ક્રિયાપદ આવે, પછી રિયલી, વેરી કે ઇન્ડીડ જેવા, રિયલી એટલે ખરેખર, ઇન્ડીડ એટલે ખરેખર, અને વેરી સામાન્ય રીતે વેરી વધારે વપરાય છે કે ધ રોઝ ઇઝ અ વેરી બ્યુટીફુલ ફ્લાવર. એટલે ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું એટલે કે પહેલાં કર્તા આવે, પછી ક્રિયાપદ આવે, પછી રિયલી, વેરી કે ઇન્ડીડ જેવા શબ્દો ઉમેરવા. પછી રિયલી, વેરી કે ઇન્ડીડ જેવા શબ્દો ઉમેરવા. બીજું, ઉદ્ગાર વાક્યમાંથી પહેલું લખાઈ ગયું ને કે ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું એટલે કે પ્રથમ કર્તા આવે, પછી ક્રિયાપદ આવે અને ત્યાર પછી રિયલી, વેરી કે ઇન્ડીડ જેવા શબ્દો ઉમેરવા. બીજું, ઉદ્ગાર વાક્યમાંથી વોટ કે હાઉ, ઉદ્ગાર વાક્યમાંથી વોટ કે હાઉ અને ઉદ્ગાર ચિહ્ન, ઉદ્ગાર વાક્યમાંથી વોટ કે હાઉ અને ઉદ્ગાર ચિહ્ન નીકળી જાય અને ઉદ્ગાર ચિહ્ન પ્રશ્નાર્થને પણ ઉદ્ગાર ચિહ્ન આવું હોય કે વોટ એ બ્યુટીફુલ ફ્લાવર ધ રોઝ ઇઝ, તો વોટ, હાઉ અને પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય. એના બદલે વિધાનમાં ફેરવી દેવાનું. પહેલો કર્તા આવી જાય વોટના હાઉના બદલે, પછી ક્રિયાપદ આવે, પછી રિયલી, ઇન્ડીડ જેવા શબ્દ મૂકવાના. ત્રીજું, ઉદ્ગાર ચિહ્ન નીકળી જાય અને વાક્યના અંતે પૂર્ણ વિરામ આવે એમ લખો. ઉદ્ગાર વાક્યમાંથી વોટ કે હાઉ અને ઉદ્ગાર ચિહ્ન નીકળી જાય અને વાક્યના અંતે પૂર્ણ વિરામ આવે. ત્રીજું, આશ્ચર્યની લાગણી હોય તો, આશ્ચર્યની લાગણી હોય તો એક્સક્લેમેટરી, એટલે આશ્ચર્યની લાગણી હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ કરવું. આશ્ચર્યની લાગણી હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ કરવું. આનંદની લાગણી હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય કરવું. આનંદ, ઉત્સાહની લાગણી હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય કરવું. અને દુઃખની લાગણી હોય, દુઃખની કે શોકની લાગણી હોય તો એક્સક્લેમ્ડ વિથ સોરો કરવું. શોક કે દુઃખની લાગણી હોય તો એક્સક્લેમ્ડ વિથ સોરો કરવું. આ ઉદ્ગાર વાક્યોની સમજૂતી પતી ગઈ. હવે લખો લેટ અને લેટ્સ. લેટ અને લેટ્સ. એમાં એક
લેટ અને લેટ્સ. એક લેટ હોય તો તેની પહેલાં ટુ મૂકવું. લેટ હોય તો તેની પહેલાં TO2 મૂકવું. બીજું લેટ્સ હોય તો શુડ થઈ જાય. બે જ મુદ્દા લેટ ને લેટ્સમાં ધ્યાન રાખવાના છે કે લેટ હોય તો તેની પહેલાં ટુ મૂકવું અને લેટ્સ હોય તો લેટ્સનું શુડ થઈ જાય. હવે ડાયલોગ આપણે આવવાનો, ઇનડાયરેક્ટમાં ફેરવવાનો. તો આ બધા નિયમો તો કરવાના જ, ઉપરાંત વધારાના જે નિયમ છે એ લખી દો એટલે આપણી સમૃદ્ધિ પૂરી થાય. ડાયલોગનું ઇનડાયરેક્ટ કરતી વખતે બધા જે આપણે અત્યાર સુધી નિયમો લખ્યા એ તો યાદ રાખવાના. બધા એમાં શું આવશે એક કરીને લખો. ફરીથી પૂછ્યું, તો અગેન વાપરો. આસ્ક્ડ અગેન. ફરીથી પૂછ્યું તો અગેન વાપરવું. બીજું ઉમેર્યું હોય તો એડેડ વાપરવું. ઉમેર્યું તો એડેડ વાપરવું. ત્રીજું જવાબ હકારમાં હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી. જવાબ હકારમાં હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી વાપરવું. જવાબ હકારમાં હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી વાપરવું. જવાબ નકારમાં હોય, ચોથું જવાબ નકારમાં હોય તો રિપ્લાઇડ નેગેટિવલી વાપરવું. જવાબ નકારમાં હોય તો રિપ્લાઇડ નેગેટિવલી વાપરવું. ફરીથી પૂછ્યું તો અગેન, ઉમેર્યું તો એડેડ, પછી એને હકારમાં જવાબ આપ્યો તો રિપ્લાઇડ પોઝિટિવલી, નકારમાં જવાબ આપ્યો તો રિપ્લાઇડ નેગેટિવલી. અને પાંચમું શુભ દિન, શુભ સવાર. શુભ દિન, શુભ સવાર કે સાંજ હોય તો વિષ્ડ વાપરવું. એટલે વિષ્ડ હિમ ગુડ ઇવનિંગ, તેને સારી સાંજની શુભેચ્છા આપી. એટલે શુભ વસ્તુ હોય કંઈક તો વિષ્ડ વાપરવું. આટલી સમજૂતી થઈ. બસ હવે સમજૂતી પૂરી થઈ આપણી. વર્તમાનકાળ, ભૂતકાળ, પ્રશ્નાર્થ વાક્યો, ઉદ્ગાર વાક્યો, આજ્ઞાર્થ વાક્યો એ બધાની સમજૂતી પૂરી થઈ. હવે લખો ફિલ ઇન ધ બ્લેન્ક્સ.
ખાલી જગ્યા આવતી નથી, પણ આપણે આ સમજૂતી પરથી તમને આવડ્યું કે નહીં એ જોવા માટે કરીએ છીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. કૌંસમાં આપેલા શબ્દોનું યોગ્ય રૂપ છે. શોર્ટમાં લખો ફિલ ઇન ધ બ્લેન્ક્સ. સુમન asked Megha if she fine. કૌંસમાં બી છે. બીજું વાક્ય Madhav said Madhav said Sejal ખાલી જગ્યા લર્ન ભરતનાટ્યમ નાવ. ત્રીજું વાક્ય અમર told me that he ખાલી જગ્યા come for the party. બોલો સહેલી છે ને? શું જવાબ આવે? સુમન આસ્કડ મેઘા. એટલે આસ્કડ એ ભૂતકાળ છે, એટલે ઇફ સી બીનું ભૂતકાળનું રૂપ સીની જોડે શું આવશે? વોઝ. ઇફ સી વોઝ ફાઇન એટલે એમનું ડાયરેક્ટ સ્પીચમાં શું હોય કે સુમન સેડ ટુ મેઘા આર યુ વેલ. એટલે આર યુ વેલ એટલે એનું આપણે કરીએ એટલે યસનોમાં જવાબ આવે. એટલે ઇફ અને તું એટલે સી અને પછી આગળનું ભૂતકાળ એટલે સીની જોડે વોઝ. ઇફ સી વોઝ ફાઇન. બીજું છે માધવ સેડ સેજલ ખાલી જગ્યા ભરતનાટ્યમ નામ. હવે આમાં જો અલ્પ વિરામે છે, અવતરણ ચિહ્ન છે, એટલા વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં છે. એટલે આપણે જે છે સાદું ચાલુ વર્તમાન કાળ છે નાવ. એટલે સેજલ ઇઝ લર્નિંગ ભરતનાટ્યમ નાવ. એનું પછી ઇનડાયરેક્ટ થાય, પણ અહીંયા આપણે ખાલી જગ્યામાં ઇઝ લર્નિંગ મૂકવાનું છે. માધવ સેજલ ઇઝ લર્નિંગ ભરતનાટ્યમ નાવ. ઇનડાયરેક્ટ કરવાનું થાય તો તમને આવડે. અમર ટોલ્ડ મી ધેટ. હવે આ ટોલ્ડ મી ધેટ એટલે સહાયકારીનું શું કરી કાઢવાનું? ભૂતકાળ. હી વુડ પછી મૂળ કરીને હી વુડ કમ ફોર ધ પાર્ટી. બરાબર? હજી બે છે લખી લઈએ. ઉમા ખાલી જગ્યા કૌંસમાં ટેલ she would come early. Sudhaitedu told Uma told me that she would come early. ભૂતકાળ છે અને છેલ્લી ખાલી જગ્યા the teacher
said to the teacher said that the teacher said that the earth खाली जगह round the sun કાંસમાં મૂવ તો શું થશે જવાબ ટીચર સેડ ધેટ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ છે એટલે મૂળ થઈ જશે ને ભૂતકાળ કે નહીં થાય કારણ કે આ સનાતન સત્ય છે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એટલે એમાં આપણે શું કહ્યું હતું કે અલ્પવિરામનું અવતરણ ચિહ્ન બધું કાઢવાનું પણ ભૂતકાળ થાય નહીં. ટીચર સેડ ધેટ ધ અર્થ મૂવ્સ એસ કેમ લગાડ્યો ત્રીજો પુરુષ એક વચન છે માટે સમજાઈ ગયું આટલું. એટલે હવે સમજૂતી પૂરી થઈ ગઈ આપણી ખાલી જગ્યા લખી. હવે આપણે વાક્યો અને પછી ફકરા એક બે લખીશું એટલે ઇનડાયરેક્ટ સ્પીચનો ટોપિક પૂરો થશે. આજે આટલું રાખીએ છીએ. તમારી પાસે ઘરે ગ્રામર બુક હોય તો થોડી પ્રેક્ટિસ કરી લો.